બોલીએ સદગુરુ મહારાજની જય. જય. આજે એક વાત કરું કે જમા ઉધાર એમ કે આવક જાવક સાંસારિક અને સત્સંગની આવક જાવક શું હોય. તો આજ હું એક લગ્નમાં જવાનું હતું એક જગ્યાએ. એ સંસારમાં છીએ એટલે એવું ન કે જવું પડે પણ તોય જવું પડ્યું. પણ એના માટે તૈયારી કેવી કરવી પડે તો કે ગઈકાલે પેલી ખોટ શું તો કે ગઈકાલે સત્સંગમાં ન આવવાનું હોય. પછી સવારે વહેલું જવાનું બરાબર. જુનાગઢ જવું હતું એટલે તો 4:30 ઉઠી જવું પડ્યું. 6:30 નીકળી ગયા. ત્યાં બાઇક લઈને ગયા હતા એટલે રસ્તામાં ઠંડી વંડી જે કાંઈ હોય એ બધું સહન કરવું પડે. ત્યાં પહોંચ્યા ત્યાં એ વહીવટ વ્યવહાર જે કાંઈ કરવાના હોય એ બધાને મળવાનું ને આ ને તે. પછી જઈમાં પ્રસાદ લીધો ને નીકળ્યા. પાછા એ એક બે જગ્યાએ ગયા જ્યાં જવાનું હતું વ્યવહારિક રીતે. ને પછી રાતે પાછા આવ્યા તો એ 8:30 9 8:30 જેવું થયું. પણ એ આખા કાર્યક્રમમાં આપણી આવક શું તો કે શૂન્ય. અને ખોટ શું ગઈ તો કે સત્સંગમાં ન આવ્યા એ ખોટ ગઈ. ગોરધનભાઈ પાસે ગુરુજીએ બોલાવી દીધું. થયું એક કાંઈ કે તમે ઓલું બોલો છો એ બોલો. તો કે તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. ને તુલસી સંગત સાધકી કે સાહેબ આવે યાદી બીજી કાંઈક કડી છે એ કે સંતો સાધુ તુલસી સંગત સંતકી કે वो અત્યારે આપણે આ રાખીએ. लेखे में वो घोड़ी बाकी के दिन बाद એટલે સંતોના સંગમાં તુલસી સંગત સંત કી સાહેબ આવે યાદ લેખે મેં વો ઘડી બાકી કે દિન બાદ. એટલે આખો કાર્યક્રમ જે થયો એમાં આપણી આવક કાંઈ નહીં. સાંસારિક પ્રવૃત્તિમાં આપણા શ્વાસ ખર્ચાણા તો એ કાંઈ કામ નહીં એમ. પછી આજે મેં અશ્વિનનો ફોન આવ્યો મને કે કાંઈ કે તમે શું કરવાના ક્યાંય જાઓ કોઈ કાંઈ નક્કી નહીં. રસ્તામાં હતો હું એટલે કીધું નક્કી નહીં એમ પણ છતાંય નીકળી જવાનું. એ આપણને એમ બોલવાવાળો એમ કે હવે આજે જવા દો ને ભાઈ ફાયકા ફાયકા હોઈ જાઓ એમ. હાલો એ એમ જેમ ગોઠવાય એમ. પણ મન મક્કમ કરીને નીકળી જાય તો એ આજે એટલો આપણે જે કાંઈ લાભ લેવાનો એટલી ઘડી તો આપણી સુધરી એમ. સત્સંગમાં આવ્યો હતો એ રસ્તામાં આવતો હતો ને તો જગદીશભાઈની યાદી મને થતી હતી. જગદીશભાઈ આપણે સોની हाँ ખૂબ આવતા એમ સત્સંગમાં નિયમિત આવતા એમ. हाँ અને એની હારે હું ઘણી વાર આવતો અને ખૂબ સત્સંગ કરતા. તો પછી અમે અહીંયા આવતા બે હારે ને હારે જ જતા. તો પછી એને કંઈક એવું હોય કે એને એ ટાઈમિંગ ભાઈ એને કે નીકળી જવું એટલે પછી બાપુએ કીધું કે તમે તમારી ગાડી લેજો એને એની ગાડી લઈને આવજે અને બે કે એટલે હું એકાબીજાને અનુકૂળતા નીકળી શકે. એટલે એ રીતના પછી એમ ગોઠવણી કરી. અને ત્યારે એકવાર એને કીધું હતું મને ઉર્મિલાબેન આવતા મારી બેનના સાસુ અને એનું શરીર છૂટ્યું હતું. આપણે કંઈક પૂનમનો બીજો દિવસ કે એવું કંઈક હતું. એટલે અહીંથી પૂનમને દિવસે એ અહીંયા સેવા કરી અને બીજે દિવસે કંઈક એનું શરીર છૂટ્યું. એટલે એ એકવાર અમે કાનીઓમાં બેઠા હતા. કાનીઓ ત્યારે
હયાત એમ. તો એ મને એમ કે તમારું એ કે આવું જ થવાનું એ કે એટલે કાનીએ દાંત કાઢ્યા. મેં કીધું કાંઈ વાંધો નહીં, એ થાય તો એમાં સારું જ ને એમ, એ તમારું શરીર આમ જ છૂટશે મને એમ કીધું જગદીશભાઈ. હા. એટલે કાનીએ તો દાંત કાઢતો હતો. એ તો સારું હસતા હસતા કીધું કે જેમ બોલ્યા એમ. પણ એ તો એમાં સારી વાત છે ને, એમાં શું વાંધો નહીં. ગુરુની હા, સેવા. એ કે સેવા કરતાં કરતાં શરીર છૂટે તો એમાં કાંઈ વાંધો નહીં. અને એ ખૂબ સત્સંગ કરતા, અને પછી શું છે ભાઈ સંસારમાં હોય એટલે એને સવારે કંઈક વહેલા ઉઠીને પાણી એને ભરવું પડતું, એવું કંઈક હતું બધું. પણ ટૂંકમાં એની પાસે ભજન બાપુ બહુ કરવા જાવ, અને બહુ ભોળા માણસ જગાભાઈ, એટલે મજાના માણસ, સીધા સારા સિમ્પલ. અને મયુર બાપુ એને ખૂબ ફર્યા છે. એ કોઈ ટાઈમિંગ એનું ન હોય એમ, રાતના ને ગમે ત્યાં નીકળી જાય, પછી સવારે આવે, એવું કોઈને એમ બંધન એવું નહીં એમ. ઘરે પોઝિશન જે હોય તે એ બાપુ સત્સંગમાં ઘણી વાર વાત કરતા કે 2 પૈસા ન હોય. ઘરમાં ખાવાના દાણા ન હોય. આજ મને યાદી આવી એટલે હું ખાલી વાત કરું, પણ ખરેખર મજાના માણસ એમ. એટલે એની પાસે ઓલું ભજન ગવડાતા, હરિભક્તો પીછાણવા કઠિન છે રે, એની રેણી જગત થકી ભિન્ન છે રે. જગદીશભાઈ ગાતા, આખું તો મને નથી આવડતું, પણ ટૂંકમાં આપણે જો સત્સંગમાં હિંમત કરીને નીકળી જાય તો આવી જાય. સાંસારિકમાં તો જે શ્વાસ ગયા એ જવાના જ છે. એવી યાદી મને થઈ હતી રસ્તામાં. બીજું એક ગઈકાલે એક મિત્ર આવ્યો હતો, ને એ ભલે હું અહીંયા સત્સંગમાં નહોતો આવ્યો, પણ એની યારે થોડીક સત્સંગની વાત કરી. એ કે મને કે મગજમાં બહુ કે આવી જાય, કાંઈ પણ વસ્તુ હોય ને કે વર્ષો પહેલાં થઈ હોય તો મને એ કે બહુ મગજમાં આવી, હવે કંઈક તું આનો લાભ લે તો કે એ ટાઈમ નથી મને એનો મતલબ. એટલે બધાને આ અનુકૂળ આવે એવું નથી. આ કે આપણે કે સવારના ગયા હોય, સાંજે આવી 9 વાગે થાક્યા પાક્યા હોય, કામ કરવું આ તે, એ તો બીજું દરેક વ્યક્તિને એની રીતે ગોઠવણીમાં કામ તો એ સાંસારિકમાં હોય તો કામ કરતા જ હોય. ને બીજું રવિવારે તો તમારે રજા હોય બપોર એ હોય, પણ હવે તોય એ કે હવે હવાય એમ કાંઈક જોશું એ. એટલે જીવને પોતાના આત્મકલ્યાણ તરફ છે ને નથી હૂદ પડતી એમ. સંસારમાં ખૂબ ટીચાતો હોય, પણ આત્મકલ્યાણ કે કંઈક હું એને કહું ભાઈ આવી જગ્યા તમને રાજકોટમાં ક્યાંય નહીં મળે. આવી રીતના સત્સંગ ચાલુ હોય ને વખાણ કરવા એવું નથી કહેતો, પણ ખરેખર આપણને તમને માનસિક શાંતિ અહીંયા 2 ઘડી બેહો તો તમને ખ્યાલ આવે કંઈક. એ પછી આપણે હજી કહું કે હું થાક્યો પાક્યો એને ન આવું તો કાંઈ મને ગુરુજીને કે અરુણ બાપુને ખોટ નથી, ખોટ તો મને આવે. અને ગુરુજીના આચરણ જોઈએ આપણે. એને પગ દુખતા હોય તો સવારે એ વયા ગયા હોય દવાખાને, અને હાંજ પાડી ત્યાં પછી સત્સંગમાં હાજર હોય. 2-3 રાતના ઉજાગરા હોય તો એ સત્સંગ મૂકે નહીં. ટૂંકમાં એને એવી લો લાગી ગઈ સત્સંગ એટલે સત્સંગ બસ. તો એવું કંઈક આપણે એનામાંથી થોડુંક તો કંઈક 1.01% કંઈક અમારામાં આવે તો એ સારું કહેવાય. આપણે એની ચરણના રજ સમાન નથી. ગુરુજી અરુણ બાપુ અને મયુર બાપુ આ 40 વર્ષથી હાલે સત્સંગ, ગુરુ કૃપાથી, હરજન બાપાની કૃપાથી. તો આજે આપણે બહાનું કાઢી શકીએ એમ કે ભાઈ નથી જવું, થાક્યો છું લગ્નમાં ગયો તો ને નથી આવું, બહાનું કાઢી શકીએ.
પણ હવાઈ ગયું તો એની કૃપા. બોલીએ સદગુરુ મહારાજની જય. તમે ચા મૂકો, હું જગદીશભાઈની યાદી કરું. ગુરુ કૃપાથી ચા બનાવો.